ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2023માં સગીરા સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા અને 25,000નો દંડ કરતી ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ પીડિતાને 3 લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો। ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2023માં 14 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ, પોક્સો અને જાનથી મારી સંબંધિત કેસ નોંધાયો હતો। સમગ્ર કેસની વિગતમાં 14 વર્ષીય સગીરાને બહેલાવી, ફૂસલાવી, બોલાવી, મોઢું દબાવી રાખી નવાબ સિકંદર મુલતાની દ્વારા દુષ્કર્મ આચરી સગીરાને કોઈને કહીશ તો જાનથી મારી નાખીશની ધમકી આપી ગુનો કર્યા સંબંધનો કેસ ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ જજ એજી વાઘેલાનાઓ સમક્ષ ચાલી જતા સરકારી વકીલ એચબી ચૌહાણજીની દલીલો અને પુરાવાને ધ્યાને રાખી કોર્ટે નવાબ સિકંદર મુલતાનીને કસૂરવાર ઠેરવી દુષ્કર્મ આચર્યા સંદર્ભે 20 વર્ષની સજા તેમજ 25,000 દંડ અને જાનથી મારી નાખવા સંબંધે 2 વર્ષની સજા તેમજ 25,000ની દંડ સજા સાથે એક ભોગવવા સમાજમાં દાખલો બેસે તેવી ચુકાદો આપ્યો હતો। જ્યારે કાનૂની સેવા સત્તા મંડળની સગીરાને 3 લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કર્યો હતો। આજથી 2 વર્ષ પહેલાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીની ભોગ બનનાર દીકરીને આરોપી નવાબ સિકંદર મુલતાની નાઓ બોલાવી તેણીનું મોઢું દબાવી તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી તેણીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદવાળો કેસ નોંધાયેલ, જે કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતાં આરોપીને બળાત્કાર ગુજારવા સંબંધે 20 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા સંબંધે 2 વર્ષની કેદ તેમજ ₹2500 દંડ ભરવાનો હુકમ કરેલ છે। તેમજ ભોગ બનનાર પીડિતા નાઓને 3 લાખ રૂપિયા સહાય પેટે ચૂકવવાનો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નાઓને હુકમ કરેલ છે।